વાહ બેનો વાહ બેનો પણ બેનોને વિનંતી છે કે જેને કમરની તકલીફ ન હોય તો અહીંયા આવી શકે, કમરની તકલીફ હોય તો બેસો, વાંધો નહીં. જે બેનોને કમરની તકલીફ ન હોય તો અહીંયા ગાદલા પર આવો. પાછળ છેલ્લે આ બધું એવો જગ્યા ઘણી છે, છેલ્લે હાવ આવી જાઓ આ બધું. હા બસ વાહ ભાઈ દીપકભાઈ બારોટે પ્રથમ ગણપતિનો રાઉન્ડ લીધો અને બાપા સીતારામના એને ભજનો પણ લીધા, વચ્ચે ગઝલ કવાલીઓ અને છેલ્લે માં મોગલ માને જેને યાદ કરી અને બહુ સારી મોજ કરાવી. એકવાર દીપકભાઈ બારોટને જોરદાર તાળીઓથી વધાવી લો. અને બધાએ નાસ્તો કરી લીધો એટલે હવે કોઈને કઈ તકલીફ છે નહીં. હા તકલીફ હતી, બધા ઘરે વયા ગયા. હા આ દુનિયામાં હકીકતમાં છે કે ભાઈ તકલીફ ખાલી બે માણસોને જ છે, એક વાંઢાને છે ને એક લગ્ન થયેલાને છે. હા વાંઢાને અને લગ્ન થયેલાને. મોજ કોણ કરે? સાધુ. આનંદ સંત ફકીર કરે, સાધુડા જ મોજ કરે. પણ બહેનોની પણ થોડી હાજરી છે. જે બહેનોને કમરની તકલીફ નથી એ અહીંયા બેસી ગયા છે. હા આનંદથી બધા બેઠા છે, મોજથી બેઠા છે. અને પાછું સ્નેહ મિલન છે સવારમાં. આમ તો મેં જોઈ લીધું આપ બધાનું અહીંથી પ્રોગ્રામ ચાલુ છે, ત્યાંથી સ્નેહ હતો એક ધારો. હા લગભગ બાપુ 80% સ્નેહ મિલન હતું.
80%. એક ભાઈને કીધું ને, મેં કેમ લાગ્યું, મને કે 90% હશે. હા ના, 100% સ્નેહ મિલન આનંદ ભાવ છે બધાયનો. અને અમે ભાવથી જ આવ્યા, કે મફત નહીં આવ્યા. આ ભાવથી જ આવ્યા છે. આજ હકીકતમાં છે. નકર મારા પ્રોગ્રામમાં દીપકભાઈ કોઈ દિવસ મને આગળ બેન સાંભળે નહીં, કોઈ દિવસ પાછળ બાજુમાં બેઠા બેઠા સાંભળતા હોય. હા, પણ આજ મારી માટે પણ આજ આનંદનો લાવો છે. મારી સામે બેઠીને આજ મને સાંભળે છે, એટલે હકીકત કાંઈક ભજન પાક્યું હોય એવું લાગે. પણ હકીકતમાં ભાઈ આજ આનંદ છે. આ ધરતીની કાંઈક તાકાત એવી છે. પાછું આખો સોની સમાજ. કિંમત કોની હોય? સોના હોય ને એની કિંમત હોય. લોઢાની કિંમત ક્યાંય ન હોય. એ તો ગમે ત્યાં રખડતા હોય સાહેબ. કાંઈક કિંમત છે, કાંઈક મૂલ્ય છે અંદર. એની મજા છે. ધરતીની કાંઈક તાસીર આની કાંઈક અલગ છે. શબ્દ એક શોધુતા સાહેબ, કવિ દાદ બાપુ લખે. શબ્દ એક શોધુતા બેનો સહિતા નીકળે અહીંથી, ખોદીએ કૂવો અહીંથી સરિતા નીકળે. અને ધબકે છે ક્યાંક ક્યાંક બાપુ લક્ષ્મણની રેખા, અહીંથી રાવણ જેવા બીતા બીતા નીકળે. અને હજુ જો જનક જેવો આવીને આ ધરતીમાં હળ હાકે તો આ ધરતીમાંથી માં સીતા નીકળે. અજબ તાસીર છે આપણા દેશની સાહેબ. અહીંયા મહાભારત વાવનતા ગીતા નીકળે સાહેબ. અહીંયા બધું સારું જ થાય. અહીંનું બધું સારું, અહીંયા કાંઈ તકલીફ છે જ નહીં ભાઈ. અહીંનો બૂસ મારું સારો થાય. લો અહીંયા કઈ તકલીફ છે જ નહીં. હા, અને ભાઈ હકીકતમાં છે ભાઈ, તમે ગમે ધંધા નાખો એ હાલશે. આપ તો બધા સોની છો, એટલે તમારે કઈ એકચ્યુઅલી કહેવા પણ છે જ નહીં. ઝવેલર્સ જ હોય. ઝવેલર્સ જ કહેવાય ને. મને પાછું બોલતા નહીં, બહુ જાજુ ભીણો નહીં ભાઈ. આ નકર એન્જિનિયર કે કલેક્ટર જ વાવ. આ ઓછું ભણે એમાં પોલીસ વાળા છે. ગુનેગારો પકડતા સારું ફાવે એમ. હા, દીપકભાઈ નું ખાસ અમે દિવસે ડિસ્ટાફમાં છું, હવેલીમાં આપણે અમદાવાદમાં. અને રાતે દીપક સ્ટાફ. બે બાજુ દી આવવું જ જોવે ને. અને દીપકભાઈ ના ઘરના એટલે મારે બેન થાય. મને ભાઈ માનેલો છે બેન. એને નવું કામ મને આપ્યું. આવું કઈ જાહેરમાં કહેવાય નહીં. આ તો ઘરનું ઘર એટલે વાત કરું છું. હું રાજ અને એ દીપ, રાજદીપ. હા, એટલે હમણાં છે બધી. હાવ એટલે દીપકભાઈ હાવ નવો જોક્સ આજ લાવ્યો. હાવ હમણાં છે ને બેનો ગરોળીની હરાજી આવતી હતી. ગરોળીની એમાં એક આવ્યા ભાઈ નીતિનભાઈ જેવા સોની. 10,000 રૂપિયા આપડા. ગરોળીને 10,000 રૂપિયા. થોડીક વાર લાગી એમાં એક ડોક્ટર સાહેબ નીકળ્યા. એ કે આપડા 1 લાખ રૂપિયા. ગરોળીને 1 લાખ. થોડીક વાર લાગી ને તો ત્યાંથી પીએસઆઈ નીકળ્યા સાહેબ. 1 કરોડ ને 1 રૂપિયો આપણો. થોડીક વાર લાગી ને તો ત્યાંથી એક આઈપીએસ નીકળ્યા. શું છે ભાઈ? એક 1 કરોડ ને 1 રૂપિયો પીએસઆઈ નો. ગરોળીની કિંમત બાપુ, ગરોળીનો 1 કરોડ ઉપર. મગજ વયો ગયો ઓલા આઈપીએસ નો. ભાઈ ગરોળીનો 1 કરોડ રૂપિયો આવો બોલ કરાય? એ કે સાહેબ એમાં કઈ છે નહીં. ગયે તો એક આમાં એક જ વસ્તુ છે કે આનાથી બૈરા બીવે બો. હા, તા ઓલા સાહેબ બોલા 2 કરોડ આપડા. હા, આ બધું આવું છે ભાઈ બાપુ. એટલે અહીંથી ભાઈ આનંદ જ નીકળે છે. અહીંથી જલસા નીકળે છે. હમણાં તો એક ભાઈ એની પત્ની નામ ગૂગલ રાખ્યું. ગૂગલ દીપકભાઈ. એટલે મેં પૂછ્યું, મેં ભાઈ કેમ બાઈનું નામ કેમ ગૂગલ રાખ્યું? તા મને કહે કે એક સવાલ પૂછીને તો અંદર 1000 જવાબ નીકળે, એટલે ગૂગલ નામ રાખી દીધું. બોલો, એટલે આવું છે. અહીંથી કાંઈક આનંદ નીકળે છે, કઈક તાસીર હારી છે ભાઈ. હમણાં એક છોકરો છે ને સાહેબ, નિહાળે ભણવા ગયો ને, નિહાળે ભણવા તો સાહેબે એક જ ઝાપટ મારી કીધું, ભાઈ આનો ભૂતકાળ બનાય. એક ઝાપટ મારી કીધું આનો ભૂતકાળ બનાય. છોકરો કે રિસર્ચમાં તમારી ગાડીમાં હવા નહીં હોય. ભૂતકાળ ઈ જ થાય ને, એનો બીજું શું થાય? આવા છોકરા ભણતા છે એમ. બાપુ નવું થાય કારણ કે અંદર કી બાત હે બધી. પણ આ હકીકતમાં આનંદ છે. છોકરો નિશાળ ભણવા ગયો ને તો સાહેબે કીધું બેટા લાઈટ બંધ કોણ કરે? છોકરો કે મારા મામા. સાહેબ કે કેમ તારે મામા જેબી માં નોકરી કરે છે? હવે હાથું જોબ છે ને આપણે ટોરેન્ટ પાવર ના જે કર્મચારી હોય આ લાઈટ બંધ કરે. એ કેમ તારા મમ્મા એકચ્યુઅલીમાં ટોરેન્ટ પાવરમાં નોકરી કરે છે? તાકે નારે ના એવું કઈ છે નહીં. તાકે તો એ કે લાઈટ જાય એટલે મારા બાપા એમ કે મારા હાળે કાઢીઓ. મારા બાપનો હાળો મારા મામો એમ. આવા છોકરા હોય. બોલો ભાઈ, વાત આવી એટલે વચ્ચે યાદ વાત. આપણે હમણાં એક ભાઈ છે ને ભાઈ, હાથમાં લોકની ચાવી. ચકાભાઈ સાંભળજો, પ્રોગ્રામ મારો છે.
હાથમાં ઓલી લોકની ચાવી બાપુ, લોકની ચાવી ને સ્ટ્રીટ લાઈટ નો થાંભલો હોય ને આમાં હું કરતો હતો. એટલે મારો મગજ ગયો. મેં કહું હું કરશો? મને કે ઘર ખોલું ઘર. મેં કહું આ ઘર નથી, આ થાંભલો છે. સ્ટ્રીટ લાઈટ થાંભલો છે, આટલું ઘર છે. મને કે ઘર છે, તમને ખબર ન હોય ઘર છે આ ઘર હોય 80% બાપુ ઘર છે. મેં કહું ઘર નથી ભાઈ, થાંભલો છે. મને કે લાઈટ ચાલુ છે તોય ના પડો છો, ઘર નથી એમ. બોલે એમ કઈ નીકળી ગયો. બોલો ભાઈ હે. પણ હંમેશા જે કાળી વસ્તુ હોય ને સાહેબ, કાળી વસ્તુ એને ખરાબ નહીં માનતા. કાળી વસ્તુ પણ સારી હોય. કુબજા સાહેબ કાળી હતી પણ કાનાને મન સાહેબ રૂપાળી હતી. વાત છોડી ગયો કે વર્તમાના હોય એની સાહેબ મૂછું હોય સાહેબ કાળી હોય પણ એની માટે સાહેબ મર્દાનગીની એક નિશાની કહેવાય. ભલે કાળી હોય એનું એક ખાલી સાહેબ એક જ કડી મને બહુ ગમે બાપુ, એટલે ખાલી કહું છું હે. એ આખી જગત ને શાંતિ આપનારી રાતલડી કાળી છે રે. આખી જગત ને શાંતિ આપે માણસ. આખો દિવસ કામ કરે અને રાત્રે જયારે હુવા જાય ત્યારે રાત્રે સાહેબ એને શાંતિ મળે. આખી જગત ને શાંતિ આપનારી આ રાતડી કાળી છે. આગળ કવિ બહુ સારી વાત કરે કે આ ધરતી ને લીલી રાખનારી આકાશની વાદળી કાળી છે. સાહેબ આખી ધરતી ને જો લીલી રાખતી હોય તો આકાશની વાદળી છે ઈ જ લીલી રાખી શકે એમ. ભાઈ આપણું આપણું છે. અહીંથી કાંઈક આનંદ નીકળે છે, અહીંથી કાંઈક મોજ નીકળે છે. હમણાં એક છોકરાને બાપાએ કીધું બેટા એક કામ કરી જા. શું? એક ટપાલ લઈ આય. છોકરો સાહેબ એનો ભડભાદર એ કે હું નહીં જાઉં, રૂપિયા આપો તો જાવ. એનો બાપ ખીજાણો એ કે છોકરો છો એ કે સુડેલ છો, પૈસા આપીને તો આખી જગતના છોકરા લઈ મફતમાં લાય તો મારો દીકરો હાચો. છોકરો એનો ફમટી મારીને ગામમાં ઉકરડામાં ગયો, લખેલો કાગળ લાવીને એને બાપને આપ્યો. લે બાપ લખ. એને બાપા બોલ્યા કે બેટા આ તો લખેલું કાગળ છે, આમાં ન લખાય. આ છોકરો બોલ્યો કે પપ્પા કે કોરામાં આખી જગતના બાપ લખે, લખેલીમાં લખ તો મારો બાપ હાચો. હવે બાપના ગાળિયા કરે, ગામના ગાળિયા બાપુ કેમ ન કરે ગયો. હકીકત છે ભાઈ કે આપણી કઈ જે ઈચ્છા હોય એ જિંદગી પૂરી કરી લેવાની, જે ઈચ્છા થાય. હમણાં એક ભાઈ મારી પાસે મને કે રાજુભાઈ ઈચ્છા થાય છે. મેં શું થાય છે? મને કે એમ થાય હમણાં આપણું મર્ડર કરી નાખવું. એટલે હું એવું મેં તો કરી નખાય. ત્યારે ખૂન કરી નાખ્યું. 3 વર્ષ પછી પેરલ માંથી છૂટીને આવ્યો પછી મને મળ્યો. મેં કહ્યું કેમ ભાઈ ઈચ્છા પૂરી થયું? કેમ કર્યું? મને કે મજા આવી ગઈ. મેં કહ્યું ખૂન કરવામાં મજા શું આવી ગઈ? મને કે ઈચ્છા એક હતી પૂરી થઈ ગઈ. મેં કહ્યું કઈ? મને કે જેલમાં જવાની ઈચ્છા છે પૂરી થઈ ગઈ. હવે તારું ભેગું આવે મફતમાં એમ નામ ખૂન કરે એટલે હે પડે જી એની ભેળા રે હે બેહનારા પણ ભરમાણા રે મોટાના થળિયા રે રે બાપ. સૌરાષ્ટ્રના બધા છે એટલે કાક બાપુની રચના મને બહુ ગમે. હે બહેનો બેઠા છે, ભાઈઓની હાજરી છે એટલે કહેવાય જાય માનવીની પાછળ આવકારો મીઠો આપજે રે તારા આંગણ જા એ ખુશીને કોઈ આવે રે આવકારો મીઠો આપજે. એમ કહે છે કે એની ભેળા બેસનારા ભરમાણા મોઢાના તળિયા ન મળાય. પણ બીજી કાક બાપુની રચના આવડી આ છે સાહેબ કે માનવીની પાછે કોઈ માનવી ના આવે પણ તારા દિવસો પૂછીને દુખી આવે તો એને આવકારો મીઠો આપી દે. આવકારની સાહેબ કઈક મજા છે, સ્નેહની કઈક મજા છે.
કાંઈક મિલનની કાંઈક મજા આવે. પેલા વાત કરીએ એમ કે સાહેબ હંમેશા અહીંયાથી આનંદ નીકળે, એટલે વાત કરતો તો એ કંઈક સંશોધન હોવું જોઈએ. હમણાં એક છોકરો છે ને અમેરિકા ભણવા ગયો, તે ભણવા ગયો ડિગ્રી માથે ડિગ્રી, ન્યાની માથે ડિગ્રી, ન્યાની માથે ડિગ્રી. તે બહુ ભણ્યો તો સંશોધન કર્યું. એક ટીકડી ખાઈ જાવ એટલે 30 વર્ષ ઓછા ઉંમર ઘટાડવાની કેપ્સ્યુલ કાઢી. ઘરે લાવ્યો બેગ મૂકી કે મમ્મી આ બેગ મૂકું છું, કારણ કે 3 વર્ષ પછી આવેલો ભણી. એ કે તું બેગ ખોલતી નહીં અને આપણે મીટર જ નોખા છે. ના પાડી એમ જ કરી. છોકરો બાથરૂમમાં નાવા ગયો ને મમ્મી એમ ચાલ જોવા દે મારો દીકરો હમણાં આફ્રિકા ભણવા ગયો કંઈક લાવ્યો હશે. તો બેને ખોલી બેગ ને વળી હાથમાં કેપ્સ્યુલ, કેપ્સ્યુલ કાઢીને ખાઈ ગઈ. 50 વર્ષની હતી સીધી થઈ ગઈ 20 વર્ષ ભડાક દે. 20 વર્ષની હિંડોળા ખાટે હિંચકે બેઠી બેઠ્યા. તા તો છોકરો આવ્યો બાથરૂમ માંથી નાઈને એ કે મહેમાન ક્યાં ગામના છો? મહેમાન ને તારી મમ્મી શું બટા? તા છોકરો બોલ્યો કેમ મમ્મી કેપ્સ્યુલ ખાઈ ગયેલા? તો કે હા મને ખબર નહીં હું ખાઈ કેપ્સ્યુલ. પછી છોકરાએ કીધું મારા બાપા કેમ કે મને કે ઈ બે ખાઈ ગયા, ઈ ઘોડિયા હું તો જો ઉડું હાલ જો તારો બાપ ટાઈલ જો, તારો બાપ ટાઈલ જો, તારો બાપ ટાઈલ જો. હા આવા દીપકભાઈ ખાસ ફરમાઈશ છે ભાઈ, લઈ લો. હકીકતમાં ભાઈ અત્યારે જો રિવાજ બહુ સારા આવી ગયા, રિવાજ બહુ મસ્ત આવી ગયા. પહેલા તો આપ તો બધા સૌરાષ્ટ્રના તમને બધાને ખબર છે, આ અમદાવાદની વાત જ છોડી ગઈ. આપણા પટ્ટાની મજા છે અત્યારે. હકીકતમાં ભાઈ રિવાજ તમે જાઓ તો દીકરા દીકરી આમાં જોવા આવે અને પછી સગાઈ થાય. અને પેલા તો કેવું હતું, ઘરે આવીને ઘૂંઘટ ખોલે ત્યારે ખબર લે આપણા ભાઈ હિતળાઈમાં હોય. આવું થાય. ઘણા બંધમાં રમી ગયા ભાઈ. હમણાં છે ને ભાઈ એક બાપા હતા ને મારી બાજુમાં આવ્યા, મોટી ઉંમરના હતા, 60-75 વટાવી ગયેલા. મને કીધું, મને કે આ તમે ઓલી વાત કરો ને ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા, એટલે એક તમને વાત કહીશ. મેં શું વાત છે? એ કે આજથી કે 45 વર્ષ પહેલા અમારા ગામમાં પાન મળતા. 45 વર્ષ પહેલા. મેં કહું હા બરાબર. મને કે છે ને ત્યારે મારા લગ્ન છે ને તે પહેલા દિવસે હું પાન લઈને ગયો, 2 પાન, એક એની હાટું મારી હાટું. પછી ઘૂંઘટ ખોલ્યું, પછી 2 પાન ખાઈને હું નીકળી ગયો. એટલે આવું થાય ઘણા ને, ઘણા 2 પાન ખાઈને નીકળી ગયેલા છે. એ ખાય તો હકીકતમાં એવું લાગે જાણે ઓલું ઉંદેડો, ઓલું મીંદડી હોય ને બિલાડી, ઉંદેડો ખાઈ નીકળ્યો હોય એવું લાગે. એટલે હકીકતમાં રિવાજ અત્યારે બહુ સારા આવી ગયા. હામાં જોવા જાય તો આમ પાછા બેઠા હોય, કઈ બોલે તો નહીં જ તે. આ છોકરો અહીં પાછા આમ કરતો આમ. આમ જ હોય. આવો ભાઈ આવો, લોકો હા આવ્યા બેન, એવું જ ન કીધું બાપુ. એટલે આમ કે હા છોકરો થોડોક સુધરેલો હોય, દોઢું સુધરેલો, દીકરી હવા ભણ હોય. ગામડાની વાત કરું એટલે આ કે હા એકચ્યુઅલી તમને જોવા માટે આવ્યો છું. હા આવો મેં કે ના પાડી. છોકરો પ્રશ્ન પૂછે, તમને રસોઈ બસોઈ ફાવે છે? હા આવડે તો આવડે મને. છોકરો બોલો ચણાનો લોટો શું થાય? જે થાતું હતું દીકરીએ કહી દીધું. પણ એક વસ્તુ સાંભળી લેજો સાહેબ, ગામડાની દીકરીની વાત કરું એટલે વચ્ચે વાત યાદ આવી ગઈ કે લાપસી અને રોટલો એ તો સાહેબ આપણી ગામડાની દીકરીને જ આવડે. બાકી કોઈના બાપની તાકાત સાહેબ આ લાપસી રોટલો શીખી જવું. ગાંધીનગર થી આવી હતી ગામડામાં હમણાં. એ કે અમારા રોટલા શીખવા છે. આપણે માવડી કે મરો બેહો, હાલો શીખવાડો રોટલા, બેહો અહીંયા. એ હાથમાં મળીંદા લીધા, ટ્રેક્ટરના પૈ જેવા બનાવો, ત્યાં આમ કેવું ખરી ગયું બધું. એ હવે શીખવું હોય શું કરું? મરવું પડે ને અમારા કોઠે જન્મવું પડે તો જ તમારું બાપ આપણે આવડે નહીં એમ. હે એ આપણું છે. એટલે આ છોકરાએ પ્રશ્ન પૂછ્યો બાપુ કે હે તમારું નામ શું છે? સુરત બાજુનો હોય છે તમારી સાઈડ. બાપુ
તમારું નામ શું છે? દીકરી હાવ દેશી હતી હો. હું ક્યાં? તમારું નામ શું? માર બાન પૂછો ને પણ બાન પૂછો આવું 5 વાર નહોતી બોલી ડોય. એકવાર બોલી. હકીકતમાં માયા કે બહુ હારા આવી ગયા. હવે પછી જો હવેનો જમાનો કેવો આવશે, આપણે અહીંથી બોલશું ને ખાલી સાહેબો રે ગોવાળિયો, તો સામેથી માયક બોલશે હું ગોવાળણ ગીરની, બધું સારું આવી જાય હવે એમ. એટલે છોકરાએ બીજો પ્રશ્ન પૂછ્યો એને, તમે ભણ્યા છો કેટલું? મરબાન નો ખબર હોય ભાઈ, ભાઈ કે છેલ્લો પ્રશ્ન પૂછ્યો તમારી ઉંમર કેટલી છે?